તો હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બીઝેડ કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર થઈ છે। શરતોને આધારે કોર્ટે જામીન અરજી મંજૂર કરી છે। હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને શરતી જામીન આપ્યા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, શું છે વધુ અપડેટ? બીઝેડના પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને ગુજરાત હાઈકોર્ટ તરફથી જેલ મુક્તિ પર લીલી ઝંડી આપવામાં આવી છે। એટલે કે ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના રેગ્યુલર જામીન છે તે મંજૂર કર્યા છે। જે રજૂઆતોમાંથી મુખ્ય જે રજૂઆતો હતી કે જે રોકાણકારો છે તેમને જેલ મુક્ત થશે ભૂપેન્દ્ર ઝાલા, તો તેમને તમામ રોકાણકારોને નાણાં મળી રહેશે તેવી બાહેધરીને આધારે ગુજરાત હાઈકોર્ટે કેટલીક શરતો મૂકી હતી અને તે મુજબના હપ્તા છે તેને જમા કરાવવાના રહેશે અને જે નિયમો પ્રમાણે કેસની તપાસમાં સહકાર પણ આપશે તેવા દાવા સાથે, તેવી રજૂઆત સાથે ભૂપેન્દ્ર ઝાલાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે। જી દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।